અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે 4000 કરોડના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. હડસન હાઈલાઇન પાર્ક પરથી તૈયાર ડિઝાઇન કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રીની લીલી ઝંડી મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે. નવી સ્ટેશનમાં કોણાર્ક અને અડાલજ વાવ થીમની ડિઝાઇન તૈયાર કરાઈ છે. નવા સ્ટેશનમાં જૂના ટ્રેકની સંખ્યા જાળવી ટ્રેકની સંખ્યા વધારાશે. પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂપિયા 2400 કરોડ ફાળવાયા છે. નવા સ્ટેશનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજ સુધીનો વિસ્તાર ડેવલપ કરાશે, જેમાં ગાર્ડન મોલ સાથે એલિવેશન રોડ બનશે. આધુનિક ટેકનોલોજી સાથે બુકિંગ એરિયા અને રેસ્ટ રૂમ પણ હશે. હેરિટેજ ઝૂલતા મિનારાને યથાવત રાખી 20 એકર વિસ્તારમાં ગ્રીન સ્પેસ રાખી નવો લુક અપાશે. વિશાળ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સાથે મુસાફરો કાલુપુર અને સરસપુર તરફથી એન્ટ્રી લઈ શકશે. તો કાલુપુર રેલવે સ્ટેશન ઉપર બુલેટ ટ્રેન, નીચે જમીનમાં મેટ્રો રેલ અને વચ્ચે પશ્ચિમ રેલવેની ટ્રેનો પસાર થતા મુસાફરોને રેલવે સ્ટેશનનો એક અલગ જ અનુભવ થશે. देखिए, रेल प्रशासन का मेन कंसेप्ट ये है कि हम अगर एक जगह से हाई स्पीड को पकड़ पाए, मेट्रो को पकड़ पाए और नॉर्मल ट्रेन पकड़ पाए, तो इस तरह का हब बनाया गया है. साबरमती में भी बनाया गया है और अहमदाबाद में भी बनाया गया है. अहमदाबाद स्टेशन पे अगर आप गौर करें तो सरसपुर साइड में हम लोगों ने मेट्रो स्टेशन ट्रेन को लेके आए हैं. इसके साथ में हाई स्पीड वहीं से उसी साइड से हाई स्पीड का स्टेशन बन रहा है और जो मेन स्टेशन है उसी मुताबिक नए स्वरूप में जो अहमदाबाद स्टेशन का डेवलपमेंट हो रहा है तो वो भी रहेगा. तो आपको अहमदाबाद स्टेशन पे, कालूपुर स्टेशन पे आके आप मेट्रो भी पकड़ सकते हैं, हाई स्पीड पकड़ सकते हैं और नॉर्मल ट्रेन भी पकड़ सकते हैं. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની જે લોકો રાહ જોઈ રહ્યા હતા તે કામ હવે શરૂ થઈ ચૂક્યું છે, કારણ કે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ પાર્કિંગ જે છે તે બનાવવામાં આવ્યું છે અને હવે આ જે આગળની કામગીરી જે છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમ 26 ફેબ્રુઆરીએ કરશે અને કાલુપુર રેલવે સ્ટેશન સહિત રાજ્યના અને દેશના રેલવેના વિકાસને કામોને લઈને લીલી ઝંડી આપશે, શિલાન્યાસ કરશે અને તેમાં આ કાલુપુર રેલવે સ્ટેશનનો આ જે ભાગ જ્યાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, જ્યાં પ્લેટફોર્મ નંબર પહેલા 10, 11, 12 હતું, જે તોડીને આ કામગીરી કરવામાં આવી છે બુલેટ ટ્રેનની, તેની પાસે આ જે પ્લેટફોર્મ નંબર 8, 9 અને 7 છે તે જગ્યા ઉપર પ્રથમ તબક્કામાં કાલુપુર રેલવે સ્ટેશનના વિકાસની કામગીરી શરૂ કરવામાં આવશે, જ્યાંથી આ નવું રેલવે સ્ટેશન લોકોને જોવા મળશે. તબક્કાવાર આ કામગીરી કરવામાં આવશે અને જે પ્રકારે સૌ પ્રથમ આ પ્રોજેક્ટની જયારે જાહેરાત કરવામાં હતી ત્યારે 4000 કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી, પરંતુ પ્રથમ તબક્કામાં 2400 કરોડના કામને અહીંયા મંજૂરી આપી છે. તેના માટે ટેન્ડર પણ નક્કી કરી દેવામાં આવ્યું છે અને આ કામગીરીને જોતા આ 7, 8, 9 જે પ્લેટફોર્મ નંબર છે, જ્યાં બરૌની એક્સપ્રેસ હોય, હાવડા હોય કે પછી જમ્મુ તાવી હોય કે પછી ઉત્તર પ્રદેશની જે ટ્રેનો જે આવતી હોય છે તે તમામ લોકોને ક્યાંક અસર પડશે અને આ તમામ ટ્રેનો જે છે તે સાબરમતી, મણિનગર, વટવા, અસરવા અલગ અલગ સ્ટેશનો ઉપર ડાયવર્ટ કરવામાં આવશે અને મુસાફરોને અગવડતા ન પડે તે પ્રકારની પ્રક્રિયા કરીને કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ જે છે તે અહીંયા કરવામાં આવશે અને આ પ્રમાણે આખો પ્રોજેક્ટ જે છે તે જાહેર થઈ ચૂક્યા બાદ હવે આ કામગીરીને આગળ ઝડપી ધપાવવાની કામગીરી પણ થઈ રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દર્શન રાવલ, VTV ન્યૂઝ,